હાલો ઉતાવળ રાખજો. પાછું પકડ નાખ. હેલો જોઈ જો. કાર્બન ડાયોક્સાઇડ ખેંચી લે છે. હા. હાલો મિત્રો, ફરી વખત તમારો એક નવો વિડીયોમાં હાર્દિક સ્વાગત. તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ ગારિયાધાર શહેરના જ્યાં વાલમ સ્કૂલ પાલિતાણા રોડ ઉપર આવેલી છે. તો મિત્રો આજે વિજ્ઞાન મેળો ભવ્ય યોજાઈ રહ્યો. તો મિત્રો અહીં 160 ફ્રૂટ બાળકવાળા જે બનાવવામાં આવ્યું છે. તો મિત્રો સંપૂર્ણ માહિતી હું તમને આપણે વિડીયોમાં આપીશ. તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ ઉપર જે પહેલી વખત આવે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો ચાલો આપણી પાછળમાં મિત્રો અહીં એક સરસ મજાનો જ્વાળામુખી બનાવવામાં આવે છે. તો આ કઈ રીતના આની પ્રોસેસ છે બધી? આમાં પહેલા આપણે ઈનો નાખીશું, તેમાં પછી બેકિંગ સોડા, લીંબુનો રસ અને ફૂડ કલર. ઈનો આપણો બેઝિસ છે અને લીંબુનો રસ તે આપણો એસિડ છે. એસિડ અને બેઝ વચ્ચે પ્રક્રિયા થાય છે અને તેમાંથી લાવા તરીકે પદાર્થ બહાર નીકળે છે. લીંબુમાં આપણે સાઇટ્રિક એસિડ રહેલો હોય છે. તેથી બતાવી દો કઈ રીતે બને. લીંબુનો રસ અને પાણી તો આપણે હતું જ તે પેલા આમાંથી. વેસ્ટમાંથી બેસ્ટ વાળા તમામ ભાઈઓ બહેનોને વિનંતી કે તમારા નિર્ણાયકો તમારી કૃતિ જોવા માટે તમારી જગ્યાએ આવી રહ્યા છે. તો તમે તમારું સ્થાન તમારે લીધું. વેસ્ટમાંથી બેસ્ટ વાળા તમામ વિદ્યાર્થીઓને વિનંતી નિર્ણાયકો તમારી લાઈફમાંથી બેસ્ટ કૃતિ જોવા માટે કોઈ કરવામાં તમારી પાસે આવી રહ્યા છે. તમે તમારી જગ્યાએ બેસી અને કૃતિ શું કહેવા માંગે છે? આમાં કહેવા માંગે છે કે આપણે જ્વાળામુખીને અંદરનો લાવા કઈ રીતે બહાર નીકળે છે, તેની અંદર કેવી રીતે પ્રક્રિયા થાય છે તે રીતે. શું છે કોમ્પ્યુટર? ચકડોળ રાખવામાં આવ્યું છે, તમે જોઈ શકો છો. આ કેટલો સમય લાગ્યો બનાવવામાં? મને 3 થી 4 દિવસ લાગ્યા. 4 દિવસ લાગ્યા.
એની માટે ફેક્ટરી અને જેમ કે મકાન ને એવું બનાવી શકે છે જો એટલે જમીન ન બોલી મારું નામ મકવાણા ધ્રુવી છે મારું નામ શાહીમાંથી ધુમાડામાંથી અમે શાહી બનાવી શકીએ છીએ જ્યારે કોઈપણ વાહન રેલવે ફાટક બંધ હોય ત્યારે કોઈપણ વાહન ચાલુ રહે છે અને વાહન જે શરૂ રહે છે ત્યારે જે ધુમાડો ઉત્પન્ન થાય છે એ ધુમાડો અહીંયા સ્મોક એબ્ઝોર્વરમાં જાય છે અને સ્મોક એબ્ઝોર્વરમાંથી આ સ્મોક કન્વર્ટરમાં જાય છે અને જે સ્મોક કન્વર્ટર છે એ ધુમાડાને શુદ્ધ કરે છે અને જે કાર્બન વધે છે તે અહીંયા ભેગો થાય છે અને એ કાર્બનમાંથી અમે ઈંક બનાવીએ છીએ અને શુદ્ધ હવા અહીંથી બહાર નીકળી જાય છે બહાર નીકળે છે આની અંદર કાર્બન ભેગો થાય છે જેનાથી આપણે ઈંક બનાવી શકીએ છીએ કાર્બન આવી રીતના કાર્બન ભેગો થઈ જાય છે તેનાથી આ શાહી બને છે બેરિકેડ અલગ છે જેવી રીતે આપણે ગાડી કેન્સલ ડિટેક્શન રોંગ સાઈડમાં હાલતી હોય એટલે શટલ હાથે હાથે પડી જાય એટલે ગાડી જેમ રાઈટ સાઈડમાં જાય આ પાર કરે એટલે હાથે હાથે સેન્સર દર્શાવેલું છે કે આ પ્રોજેક્ટની અંદર આપણા ફેફસાઓને કેટલું નુકસાન થાય છે અલગ અલગ પ્રકારના સિગરેટ પીવાથી અલગ અલગ પ્રકારનું નુકસાન થઈ જાય અને આ સિગરેટ પીવાથી આપણને કેન્સર અને ઘણી વિવિધ બીમારીઓ પણ થઈ શકે એક સુંદર મજાનો આ શેનો માળો છે ચકલીનો માળો છે જે અંદર ઈંડા રાખવામાં આવ્યો છે તમે જોઈ શકો છો કેટલા દિવસ લાગ્યા બનાવવામાં 2 થી 3 દિવસ આ 6 તારીખ આપી છે 12/1/1986 હવે આ ભાઈ દાખલો ગણશે અને એના ઉપરથી આપણને વાર કહેશે કે ઈ સાલમાં કયો વાર હતો ચાલો ભાઈ બોલો તો આપણે સૌથી પહેલા છેલ્લા 2 અક્ષર લખવાના 86 આપણે પછી કરવાનું 86 ભાગ્યા 4 જેટલી 86 ભાગ્યા 21.5 એટલે આપણે લખવાના 21 લખો પછી આપણે તેની તારીખ લખવાની 12 પછી મહિનાનો કોડ આપણે અહીંયા કોડિંગ છે મહિનો પહેલો મહિનો છે પહેલા મહિનામાં જાન્યુઆરીમાં 0 પછી વર્ષનો કોડ આ વર્ષમાં આપણે 1900 માં આવે છે એટલે 1900 નો કોડ 0 પછી અહીંયા ઉપરથી મહેમાનોને વિનંતી પછી આપણે એનો સરવાળો કરવાનો એટલે પ્રોજેક્ટો લાઈવ સાથે જોડાયેલા છે એટલે પહેલા તમે પ્રદર્શન જોયું વત્તા ઓપન છે આપણા તમામ પ્રોજેક્ટો લાઈવની સાથે જોડાયેલા પ્રોજેક્ટો પાછા બંધ થવાની શક્યતા ખરી એટલે 119 આવ્યા તેને આપણે ભેગા 7 કરવાના 7 થી 7 કરી શકશો 7 એકા 7 8 9 10 11 વધ્યા 4 49 શેષ વિધિ શેષ ઉપરથી આપણને વાર ખબર પડે શેષ 0 એટલે 0 કયા વારમાં આવે છે રવિવાર તે દિવસે રવિવાર હતો એ રાઈટ સાચું આજે બોલો બેન સાચું કરેક્ટ હાલો ભાઈ જો તમે કયો જવાબ પૂછો તો જન્મ તારીખ ઉપરથી આપણો વાર જેમ કે આજથી તે 25-30 વર્ષ છે 38 વર્ષ પહેલા કયો વાર હતો એ નક્કી થઈ ગયું વાહ ભાઈ આ જવાબ સાચો જવાબ ભાઈ સાચો વાહ ભાઈ થેન્ક યુ તો મિત્રો આ વાત છે પેલો બીજો ભાગ આની પછીનો આવી રહ્યો છે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો વિડીયો સારો લાગે તમારા મિત્રો શેર કરો કોમેન્ટ કરી દો કોમેન્ટમાં જય વાલારામ પીર લખવાનું